ઉનાળો આવતા જ કેરીના અથાણાની શરૂઆત થાય છે. જો કે કેરી સિવાય પણ અન્ય અથાણા બનાવવામાં આવતા હોય છે. ઝઘડિયા પંથકના કાંઠા વિસ્તારમાં ખેડૂતોએ ખેતરમાં પડતર જગ્યામાં અથાણું બનાવવામાં વપરાતા ગુંદાનું વાવેતર કર્યું છે. કાંઠા વિસ્તારની જમીન અને પાણી માફક આવતું હોવાથી વિપુલ પ્રમાણમાં ગુંદાનું ઉત્પાદન થાય છે. ખેતરની ચારે બાજુ ગુંદાના ઝાડ વાવી નજીવી મહેનતે વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. મારું નામ ઠાકોરભાઈ નાઠુભાઈ પટેલ છે. અમારા ખેતરની અંદર અથાણાના ગુંડા બનાવેલા છે. કેટલા ઝાડ છે અથાણા? 4-5 ઝાડ છે અને સારી એવી ક્વોલિટી આવે છે અને અમે એનું સેલિંગ છે ભરૂચ માર્કેટની અંદર કરીએ છીએ. એનો ભાવ સારો મળે છે અને ઝાડ પણ મોટી સાઈઝની છે અને ઉટાળો પણ સારો આવે છે. આ જે મોટા ગુંદા આવે છે તો એનું ખાસ કંઈ કારણ ખરું કે પાણી કે માટીનું? આ નર્મદા નદીના કાંઠા થોડું નજીક જ આવેલું છે એટલે તેનું પાણી અને જમીન માફક આવી ગયેલું છે એટલે સારો ઉટાળો આવે છે.